टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेडबुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. ભારતીય શેર બજાર આજે જબરદસ્ત વેચવાલી બતાવતા જોવા મળ્યા. એવું તો શું થયું કે વેચવાલી આવી છે તે તો આપણે સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ચારેય બાજુથી વેચવાલીને કારણે દિવસના તળિયે પહોંચ્યા માર્કેટ્સ. નિફ્ટી 200 પોઈન્ટથી વધુ ઘટી 26,900 નજીક. સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ ઘટીને 85,000ની નીચે. તમામ સેક્ટરમાં વેચવાલી સાથે કારોબાર. સરકારી બેંકમાં ચારે બાજુથી વેચવાલી વચ્ચે બેંક નિફ્ટી 700 પોઈન્ટથી વધુ ઘટીને 59,000ની નજીક. બેંક નિફ્ટીમાં તમામ 12 બેંકમાં વેચવાલી સાથે કારોબાર. એનબીએફસી શેરમાં નફા વસૂલી હાવી. બજાજ ફાઇનાન્સ, જીઓ ફાઇનાન્સ, બજાજ ફિન્સર્વમાં 2.5% વધુનો ઘટાડો. અન્ય એનબીએફસી શેરમાં પણ વેચવાલી. ઇન્ડિગોનું સંકટ સતત 7મા દિવસે યથાવત. એક જ દિવસમાં સ્ટોક 10% તૂટીને નિફ્ટીના ટોપ લૂઝરમાં. 7 મહિનાને તળિયે પહોંચી કંપની. સાંજે 6 વાગ્યા સુધીમાં આપવાનો રહેશે કારણ દર્શક નોટિસનો જવાબ. મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં કડાકો. કેન્સ ટેકનોલોજી 10%થી વધુ તૂટ્યો તો જીએમઆર એરપોર્ટ અને ભારત ડાયનામિક વાયદાના ટોપ લૂઝરમાં. સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 2%થી વધુનો કડાકો. આવો આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે જે વેચવાલી જોવા મળી છે એવું તો શું થયું. મહત્વની વાત એ છે કે ઉપલા સ્તરો પર એક બહુ મોટું હર્ડલ હતું અને તે હતું 26,200. આ 26,200ને પાર કરવામાં બહુ જ મોટી મુસીબતનો સામનો નિફ્ટીને કરવો પડી રહ્યો છે અને જેના ભાગ સ્વરૂપે તમને અત્યારે ફિલહાલ દબાણ આવતું જોવા મળેલું છે. આપણે નિફ્ટીના ડેઇલી ચાર્ટ સાથે શરૂઆત કરીએ અને આજના ડેઝ હાઈ અને ડેઝ લો હું તમને જણાવી દઉં. અત્યારે ફિલહાલ ડેઝ લો તો હું લખીશ અને નવા બની જશે એવી પરિસ્થિતિ છે, બટ 25,892 એક લેવલ બન્યું છે કે જેને આપણે ધ્યાન પર રાખીએ. અચ્છા, પહેલાં તમે જુઓ 26,178 આજનો હાઈ છે. ગઈકાલનો હાઈ તમારો બનતો જોવા મળેલો હતો તે 26,207 હતો. આજે તમારો હાઈ બન્યો છે 26,178. મતલબ કે આ 26,200 એક અવરોધ બની રહ્યું છે જે હું 15 મિનિટમાં આગળ પ્રોપર તમને સમજાવીશ. 26,178ના હાઈ બનાવ્યા બાદ તમે 25,900 અને 800 તો નહીં પણ 25,900 તોડ્યું અને 892ના લો બનાવ્યા છે. સો અહીંયા લો આપણે લખી દઈએ સ્ક્રીન પર 892. થઈ બેઝિકલી એ રહ્યું છે કે તમે 10 ડેમાં અને 20 ડેમાં આ બંને વચ્ચે કેટલા દિવસથી છો? પહેલો દિવસ, આ બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ અને 5મો દિવસ. 5 દિવસથી તમે 10 ડેમાંને ઉપર રહેવાની કોશિશ કરી રહ્યા છો જે લેવલ બને છે 26,049. આજે ઘટ્યું થોડું, બાકી 26,080 હતું. મેં તમને વાત પણ કરી હતી કે ભાઈ 26,070-80 આ બધી જગ્યા. તો બેઝિકલી આ 5 દિવસથી તમે ટ્રાય કરો છો કે ભાઈ ઉપર જવું છે પણ સફળતા મળતી નથી અને જેના ભાગ સ્વરૂપે આ 10 ડેમાં અને ત્યારબાદ 20 ડેમાંને પણ નીચે આપણે આવી ગયા. જે લેવલ તમારા માટે અહીંયાથી ખાસ બને છે 987, 25,987. તો બેઝિકલી આ બે લેવલ્સને વચ્ચે માર્કેટ સતત છે. તમે આ જે 4-5 દિવસ આપણે ગણ્યા ને એ જુઓ, આ 20 ડેમાં છે, રાઈટ? પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો અને ચોથો દિવસ. 3 દિવસ તમે તેને નીચે ગયા પણ ક્લોઝિંગ તમને એને ઉપર મળ્યું. પણ આજે પોસિબિલિટી એવી છે કે 20 ડેમાંને નીચે તમને ક્લોઝ પણ મળી જાય. જો 20 દિવસની મૂવિંગ એવરેજ 25,987 છે તેને નીચેનો તમને ક્લોઝ મળી ગયો તો પછી તો પ્રોબ્લેમ છે. હવે આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું? તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન એ રીતે બની શકે કે જો તમે ભૂલે ચૂકે હવે 25,721નો લેવલ, એટલે કે આ જગ્યા આ છે તમારા માટે 100 દિવસની મૂવિંગ એવરેજ. હવે પહેલાં 50 દિવસની મૂવિંગ એવરેજ મારે કહેવું જોઈએ
એ 50 દિવસની મૂવિંગ એવરેજ એટલે કે 25,721. જો આ લેવલ આપણે ન સાચવી શક્યા તો પછી પ્રોબ્લેમ છે. એટલે કે હવે નેક્સ્ટ સપોર્ટ એરિયા તમારા બાર્ન ડિપ્સ માટે 25,800 ની નીચે 25,721 બની જાય છે. અને પછી જો એ પણ લેવલ આપણે આ જે અહીંયા આવીને ઊભું છે એ લેવલને પણ આપણે અહીંયાથી તોડી દઈએ છીએ તો પછી વાર્તા પૂરી થઈ જાય છે. એટલે ધ્યાન અત્યારે રાખવાનું છે હવે આપણે આ લેવલ પર. બેઝિકલી શું થયું, તમે અહીંયા એક ટોપ બનાવી, અહીંયા એક ટોપ બનાવી, એટલે માર્કેટ જે છે તે ઉપલા સ્તરોથી અવરોધ લઈ રહ્યા છે અને અવરોધ લઈને નીચે આવી રહ્યા છે. વેરી સિમ્પલ. પણ અવરોધનું કારણ શું હોઈ શકે? એકમાત્ર કારણ હોઈ શકે યુએસએફડીએ, માફ કરશો, અહીંયાથી અમેરિકાના જે વ્યાજ દરો છે ફેડ દ્વારા નિર્ણય લેવાનો છે. એફડી અને ફેડમાં થોડું કન્ફ્યુઝન થઈ ગયું. યુએસ ફેડ દ્વારા જે વ્યાજ દરોના અનાઉન્સમેન્ટ્સ થવાના છે તેની પહેલાંની એક આ નર્વસનેસ જોવા મળી રહી છે. અને બીજું, ભારતીય માર્કેટ્સ પાસે હવે તેજીના કોઈ કારણ નથી, મંદીના આમ તો કોઈ કારણ નથી એમ કહેવું જોઈએ, પણ તેજીના કોઈ કારણ નથી. અને આપણે ત્યાં મિડ કેપ અને સ્મોલ કેપમાં બેઝિકલી જે વેચવાલી ચાલી રહી છે ને, આ બંને પરિસ્થિતિને કારણે અત્યારે માર્કેટ્સ સારા નથી. ઇવન શુક્રવારે જ્યારે તમે સરસ તેજી બતાવી રહ્યા હતા ને, આ જે દિવસ છે તમારો, આ ગ્રીન કેન્ડલ, જે દિવસે અહીંયા તેજી આટલી સરસ હતી ને ત્યારે પણ મિડ કેપ અને સ્મોલ કેપ, પર્ટિક્યુલરલી સ્મોલ કેપમાં તેજી નહોતી. એટલે પ્રોબ્લેમ છે. હવે આ યાદ રાખીએ આપણે, 987 નીચે બંધ મળી જાય છે તો પછી હાલત ખરાબ થશે. અત્યારે તો 892ના તમારા લો બનેલા છે, 721 તરફ તમે આગળ વધી રહ્યા છો, વાર્તા પાકી. બેઝિકલી તમે એકદમ એને છે ને બેરિશ એન્ગલ્ફિંગ પ્રકારની પરિસ્થિતિ બની છે. નો ડાઉટ ટોટલ એન્ગલ્ફ નથી કર્યું, પણ યસ, કાઇન્ડ ઓફ એવું જ છે કે તમે પરમ દિવસના એટલે કે શુક્રવારના લો તોડીને નીચે આવી ગયા છો. હવે આવો 15 મિનિટના ચાર્ટ, પછી 1 કલાકના ચાર્ટ પણ છે એ જોઈશું. 15 મિનિટના ચાર્ટમાં છે ને થોડા લાંબા બનાવ્યા. આ છે તમારો 4 તારીખ, જે દિવસે તમે તેજી જોઈ એકચ્યુઅલ, પછી સરસ બીજી વખત તેજી આવી. તમે આ જુઓ લેવલ, આજે મેં તમને કહ્યું હતું ને 26,200, આને ઉપર જ તેજી કરીશું, આપણે વાત કરી પણ હતી. ત્યારબાદ તમને શાર્પ વેચવાલી જોવા મળી સતત, જેમાં આજનો દિવસ અહીંયાથી આવે છે. આજના દિવસે તો જબરદસ્ત વેચવાલી, મતલબ કે અહીંયાથી જે તેજી આવવાની શરૂઆત થઈ ને ત્યાં તમે પહોંચી ગયા ને ત્યાંથી પણ નીચે છો. એટલે હવે ક્લોઝિંગ જે છે તે આ લેવલને નીચે આવી જાય, મતલબ તમે પ્રેક્ટિકલી ટોપ બનાવી દીધો. ટોપ બનાવ્યો તો ચલો હવે આગળ શું પરિસ્થિતિ? 1 કલાકના ચાર્ટ આપો, 1 હાર ચાર્ટ. 1 કલાકના ચાર્ટમાં તમે જુઓ, અહીંયાથી તમારી તેજી આવવાની શરૂઆત થઈ હતી, રાઈટ? આ જ બેઝ બનાવ્યો હતો આપણે, અને બેઝ બાદ ફરી એકવાર સરસ તેજી બતાવી, ત્યાંથી હવે મંદી આવી રહી છે. બેઝિકલી જે 25,914નો લેવલ છે ને, આ તમારો 1 કલાકની 200 ડેમાં છે. આ તૂટવું ના જોઈએ, નહીં તો ક્લિયર કટ મંદીમાં જતા રહો તમે. ક્યાં આપણે 15 મિનિટના ચાર્ટમાં તેજીની વાતો કરતા અને 1 કલાકના ચાર્ટમાં જુઓ ક્લિયર કટ મંદી આવી ગઈ, જે સ્પષ્ટપણે બતાવે છે કે માર્કેટને કંઈક પ્રોબ્લેમ છે. અને પ્રોબ્લેમનું સોલ્યુશન જ્યાં સુધી નહીં આવે, મે બી એ પોસિબલ છે કે એ હોઈ શકે ટેરિફની વાત, રૂપિયાના નબળાઈની વાત, કેમ કે આજે ફરી એકવાર રૂપિયામાં નબળાઈ આવી ગઈ. તો આ બધા સંકેતો જ્યાં સુધી સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી તો તકલીફ રહેવાય. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. જે કોલ રાઇટર્સ શુક્રવારે ઘરે ગયા હતા, આજે પાછા આવી ગયા છે. અને જે પુટ રાઇટર્સ આવ્યા હતા તેમને ઘરે જવું પડ્યું. 26,100, 26,200, 250, 150 અને 200, આ બધા પુટ રાઇટર્સ, ઇવન 26,050 અને 26,000, બધા જ પુટ રાઇટર્સે ઘરે જવું પડ્યું અને હાલત થઈ ગઈ ખરાબ. 26,100, 3.34 કરોડ કોલ છે. આવતીકાલે લાગતું નથી કે આને ઉપર તમે જઈ શકો. દૂરના પુટમાં ક્યાંય કોન્ફિડન્સ નથી. જુઓ 25,700, હું કહું છું ને તમને કે બહુ સરસ બેઝ છે, એટલું તૂટવું ના જોઈએ, પણ કોઈ કોન્ફિડન્સ જ નથી. કોઈને પુટ વેચવામાં રસ જ નથી, બધાને કોલ જ વેચવા છે. આવી પરિસ્થિતિ. એકમાત્ર 25,900 હતું, એ પણ તોડી દીધું આપણે. એટલે બેઝિકલી અત્યારે હું તમને લાઈવ ઓપ્શન ચેઇનનો આંકડો પણ આપી દઉં. ચલો, 25,900 પર આજે 50, ઓલમોસ્ટ 1,82,00,000 થયા. એટલે અહીંયા છે થોડો સપોર્ટ આવ્યો છે. 1,82,00,000 કોલ થયા છે, સોરી પુટ થયા છે. અને આ કોલ જે છે ને એ વધીને થઈ ગયા 1,21,00,000. જુઓ, આ લેટેસ્ટ અપડેટ હું તમને આપું છું. મતલબ સાફ છે, લોકો પુટ વેચી રહ્યા છે પણ સામે કોલ પણ વેચી રહ્યા છે. તમારી 26,000ની નીચેની એક્સપાયરીનો જોખમ ઓપન થઈ ગયો આવતીકાલ માટે. આ રિસ્ક બની શકે છે. વીકલી બેઝિસ પર પણ મેં 26,100ને એટલે જ મહત્ત્વ આપ્યું હતું કે ભાઈ એક વખત કોન્ફિડન્સ મળી જાય ને પછી આપણે આગળ વધીએ. પણ જુઓ, દિવસની શરૂઆત, સપ્તાહની શરૂઆત ખરાબ. એટલે તમને આ જે કોલ રાઇટર્સ છે
તે તકલીફમાં મુકાયા છે તે પરિસ્થિતિ પર નજર રાખો. પુટનો કોઈ કોન્ફિડન્સ નથી, જે સ્પષ્ટપણે માર્કેટની પરિસ્થિતિ ખરાબ હોવાની વાત દર્શાવે છે. નિફ્ટી અત્યારે છે તો હજુ પણ બાય ઓન ડિપ્સમાં, પણ એ ડિપ પોઝિશનલી તમારો જે છે તે 700 આસપાસનો બને છે. જ્યાં સુધી વાત આવે છે ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી ચાર્ટ નેગેટિવ છે, ચાહે 1 કલાક હોય ચાહે 15 મિનિટ હોય, ચાર્ટ નેગેટિવ છે. અને આજનો ક્લોઝ જો તમને 25,900 નીચે મળી જાય છે તો ક્લિયર કટ મંદીમાં. પણ અગેન 25,700નો એક સપોર્ટ છે કે જે ધ્યાન પર રાખીશું. હવે આવો તમે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી અત્યારે આમ જોવા જઈએ ને તો ફસાદ કી જડ તરીકેનું કામ કરી રહી છે. આ વન ઓફ ધી રીઝન્સ છે બેંક નિફ્ટી પણ કે જેમાં આજે વેચવાલી જોવા મળી રહી છે. પહેલાં તમે જુઓ છો આ છે ડેઇલી ચાર્ટ્સ. અહીંયા પણ મેં તમને વાત કરી હતી કે હવે 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ છે ને એ બહુ જ સરસ જગ્યા છે જેને તમારે ધ્યાન પર રાખવાની રહેશે. પણ હવે થઈ શું રહ્યું છે ખબર છે કે વારે વારે તમે 10 ડેમાં અને 20 ડેમાંને તોડી રહ્યા છો. આ તેજી આવી નો ડાઉટ, 20 ડેમાંનો પાવર અહીંયા બતાવ્યો આપણને, પણ ફરી આજે 20 ડેમાંની નજીક આપણે આવી રહ્યા છીએ. 59,030 એક્ઝેક્ટ 20 ડેમાં પર આવી ગઈ છે. અપડેટેડ હું તમને આંકડો આપી દઉં. 59,026ની તમારી 20 ડેમાં છે અને 59,030ના તમારા લો બનેલા છે આજના, જે બતાવે છે કે ક્લિયરલી 20 ડેમાં તમે બીજો દિવસ છે કે આવ્યા. ભાઈ બીજો દિવસ સતત આવ્યા એટલે હવે શું થાય, ડાઉનસાઇડ રિસ્ક ઓપન થાય. હજુ પણ એક દિવસ બેંક નિફ્ટીને આપવો પડે, જે આવતીકાલનો એક્સપાયરીનો દિવસ છે તમે આપો, પછી તમને વધારે સ્પષ્ટતા થશે કે ભાઈ ફાઇનલી આપણે 10 અને 20 જો તોડીએ છીએ ને તો પછી બહુ મોટી મંદી માટે તૈયાર થઈ રહ્યા છીએ. તો આ પરિસ્થિતિ પર નજર રાખો. પછી આ તમારી 50 ડેમાંનો રિસ્ક ઓપન થાય છે બીજા 1000 પોઈન્ટ નીચે 58,033 પર. ઉપર જે હર્ડલ બની રહ્યું છે તે 59,800નો લેવલ છે. આ 59,800નો લેવલ છે બેઝિકલી કે જે અવરોધ તરીકે 60,000 59,800 બેઝિકલી અવરોધ બની રહ્યું છે. સ્પષ્ટતા નથી, પણ હું એવું માનું છું કે જો હવે 20 ડેમાં આપણે તોડીશું ને આવતીકાલે અને તેની નીચે બંધ આપી દીધો, જે આ 59,026નો લેવલ છે, તો પછી પાટિયા પડી જશે. બેંક નિફ્ટીમાં બધા જ કોમ્પોનન્ટ્સ બહુ રસપ્રદ છે જેને ધ્યાન પર રાખીએ. આગળ હવે વાત કરી લઈએ બેંક નિફ્ટી માટે 15 મિનિટના ચાર્ટની. 15 મિનિટના ચાર્ટને જોતા તમને જોવા મળશે અહીંયા પણ એક બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ થઈ હતી પાછલા સપ્તાહે, અને એ બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝથી સરસ તેજી જોયા બાદ આજે આપણે જોઈ રહ્યા છીએ મંદીનો સંકેત આવ્યો અને ભયંકર મંદી રહી. સતત આખો દિવસ તમે ઘટાડો મંદી જ જોયેલી છે, જે 15 મિનિટના ચાર્ટ્સમાં પણ નેગેટિવિટી બતાવી રહી છે. આ સિવાય તમે નજર કરો 1 કલાકના ચાર્ટ પર, તો 1 કલાકના ચાર્ટમાં પણ તમને જોવા મળશે અહીંયાથી બેરિશ એન્ગલ્ફિંગ બની, ત્યારબાદ જે વેચવાલી હતી એવી રીતે અહીંયા પણ તમને જોવા મળશે એ મેજર મંદીનો સંકેત બન્યો અને ત્યારબાદ વેચવાલી જોવા મળી. હવે આ જે બેઝ બનાવ્યો હતો આપણે તે તરફ આવી ચૂક્યા છીએ ઓલરેડી. હવે 59,000ની નીચે બંધ આપી દીધો તો વધુ હાલત ખરાબ થશે, એટલે એ પરિસ્થિતિ પર પણ નજર રાખીએ. આપો વે ઓપન ઇન્ટરેસ્ટ. આમ તો મંથલી એક્સપાયરી છે એટલે બહુ ઉતાવળ ન કરીએ અહીંયા, તેમ છતાં પણ 59,500ના પુટ રાઇટર્સ ફસાયા આજે, અને ત્યાં તમે જુઓ છો કોલની એન્ટ્રી હેવી થઈ છે. દૂરના પુટ 59,000ના ઓલરેડી એક્ઝિટ પણ કરી લીધી. બહુ વોલેટિલિટી ગણાય આને માર્કેટમાં, કારણ કે મંથલી એક્સપાયરીમાં પણ આવા પ્રકારની એડિશન અને સબસ્ટ્રેક્શન પોઝિશન્સમાં થઈ રહ્યા છે. આ પરિસ્થિતિને આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. અને આ કોલ છે તમે જુઓ, કોલમાં પણ તમને એન્ટ્રી આવેલી છે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી લીધી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની, જેમાં બેઝિકલી મુદ્દો એ બની રહ્યો છે કે અત્યારે ફિલહાલ ઓવરઓલ ટ્રેક્શન છે, ટ્રેક્શનને ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. દર્શક મિત્રો, એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વના સમાચાર પર નજર કરીશું. અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. બળાત્કારના આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું છે. ક્રાઇમ બ્રાન્ચે પકડેલા આરોપી પર ફાયરિંગ કર્યું હોય તેવી વિગતો સામે આવી છે. બળાત્કારના આરોપીએ ભાગવાનો પ્રયત્ન કર્યો, જેથી પોલીસે ફાયરિંગ કર્યું છે. આ આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતી વખતે હેડ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો અને પીઆઈ ધાસુરાએ આરોપીના પગમાં ગોળી મારી હતી. ત્યારે ઘાયલ આરોપી અને હેડ કોન્સ્ટેબલ બંનેને સારવાર માટે ખસેડાયા છે. હાલ બંને સ્વસ્થ છે અને ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. તો અત્યારે ફિલહાલ જે આપ નિહાળી રહ્યા છો, જેમને પગમાં ઈજા પહોંચી છે, આ વ્યક્તિ અત્યારે જે છે તે આરોપી છે, પરંતુ જે આપ નિહાળી રહ્યા છો અત્યારે તસવીર, તે પોલીસ કર્મચારી છે કે જેમને પગમાં ઈજા પહોંચી હતી. આ આપ નિહાળી રહ્યા છો એ પોલીસ અધિકારી છે કે જેમને જેના પર હુમલો કરવામાં આવ્યો હતો. હેડ કોન્સ્ટેબલ છે તેઓ. અને હવે આપ તસવીર નિહાળો, જે અત્યારે ફિલહાલ છે આ આરોપીની તસવીર અત્યારે ફિલહાલ તમે નિહાળી રહ્યા છો.
તો બળાત્કારનો આરોપી છે કે જેણે હુમલો કરી અને ભાગવાનો પ્રયાસ કર્યો. હુમલામાં હેડ કોન્સ્ટેબલને પણ ઈજા પહોંચી છે, પીઆઈ ધાસુરા, કે જેમણે આરોપીને પગમાં ગોળી મારી. પરંતુ બળાત્કારના આરોપી પર અત્યારે ફિલહાલ જ્યારે રિકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતું તે સમયની આ ઘટના છે, જેને લઈને વિગતો સામે આવી. અને આ સાથે સમાચારોનો સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ આજે આપણે એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા યથાવત રાખીએ. પાણના સંકેતો વચ્ચે માર્કેટ્સ હવે રોકાવાની કોશિશ તો કરી રહ્યા છે. ડેઝ લો તમારા બન્યા કંઈક 892 આસપાસ. ફરી એકવાર 26,000 જવાની કોશિશ જરૂર કરી રહ્યા છે માર્કેટ્સ, પણ સફળતા એવી કંઈ મળી નથી. 920-26 પર કારોબાર અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે. એટલે એક રેન્જમાં આમ જોવા જાવ તો સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. તો માર્કેટ અત્યારે કોશિશ જરૂર કરી રહ્યા છે, પણ સફળતા કેટલી મળે છે તે આપણે જોવાનું રહેશે. આગળ વધીએ અને આપણી સાથે આપણે એક્સપર્ટ્સ જોડાઈ રહ્યા છે. SR ઇક્વિસર્ચના શ્યામ રેલવાણી અને કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે જોડાઈ રહ્યા છે. ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપ બંનેનું. રવિ સર, સવારે આપણે વાત કરી હતી, પણ અચાનક જ વક્ત બદલ ગયે, જજ્બાત બદલ ગયે અને માર્કેટમાં ઘટાડાના સંકેતો બની રહ્યા છે. અને નામ આપવામાં આવી રહ્યું છે મિડ કેપ અને સ્મોલ કેપ પર આ નિષ્ફળતાનું ઠીકરું ફોડવામાં આવ્યું, કારણ કે ઓલરેડી નર્વસ જ હતા. અને તમે સવારે વાત પણ કરી હતી કે ભાઈ હવે સ્ટોક્સ કરતાં આ જે ઇન્ડિવિજ્યુઅલ જે પોર્ટફોલિયો માટેના સ્ટોક્સ છે એ બધા કરતાં હવે ઇન્ડેક્સને અવોઇડ કરીને પર્ટિક્યુલર સ્ટોક્સ કે જ્યાં સારી ઓપોર્ચ્યુનિટી હોય તેને જ ધ્યાન પર રાખવાનું રહેશે. કઈ રીતે જુઓ છો સર આજના ઘટાડાને? રવિ સર. જરૂરથી અત્યારે માર્કેટનો માહોલ છે એવો જ બની રહ્યો છે પર્ટિક્યુલર. એટલે જ આપણે સવારે જે વાત થઈ હતી કે હવે ઇન્ડેક્સ કરતા સ્ટોક ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. તો મારા હિસાબે એ જ રીતે થોડું ફંડામેન્ટલી જ્યાં મીન્સ કે મોમેન્ટમ બની રહ્યું છે, ફંડામેન્ટલી જ્યાં થોડી અપસાઇડ અપટેક બની રહી છે ત્યાં વધારે ફોકસ કરવું જોઈએ. અને આમ જોઈએ તો મીન્સ કે આજનું કરેક્શનનું બીજું પણ રીઝન એ છે પીએસયુઝમાં મોટી વેચવાલી. પીએસયુમાં આજે જે વેચવાલી જોવા મળી છે LICમાં OFSના ન્યૂઝ છે. બેંક ઓફ મહારાષ્ટ્રના જ્યારથી OFS આવે ત્યારથી પીએસયુમાં એક સાઉથવર્ડ ડિરેક્શનમાં મોમેન્ટમ નેગેટિવ સાઇડ ચાલી રહી છે. માર્કેટને થોડું ફિયર હતું કે હવે નવા OFSની સિરીઝ ચાલુ થશે, કારણ કે ગવર્મેન્ટને ફાઇનાન્સિંગ માટે આના સિવાય કોઈ બીજું વે અત્યારે બચ્યો નથી. અને 2%, 1-2% જેવા OFSની ચર્ચા ચાલી રહી છે. હવે જો 1-2% OFS આવે તો 8 થી 10 હજાર કરોડનો OFS LICનો થાય. અને એ બી એવું નથી, 96.50% હજી હોલ્ડ કરી રહી છે ગવર્મેન્ટ. અને અત્યારે 1-2% કટ કરે તો બી હજી 75 પહોંચવાનું છે. તો આઈ થિંક પછી ઉપર આવી જાય એવું બી નથી. આઈ થિંક આ બધા મીન્સ કે આ જે રીઝન સેમ થયા સાથે ઇન્ડિગો કેન્સ બને, જો તમે 11-12% આટલી મોટી મંદી, એટલા મોટા કંપનીઓ જે ઇન્વેસ્ટરના ફેવરેટ સ્ટોક હતા એ બંને અત્યારે સારી રીતે નીચે આવી રહ્યા છે. તો આઈ થિંક આ બધા ફેક્ટર્સને ક્લબ કરે તો આ બધું એક સાથે આજે થઈ ગયું. અને બેસિક માર્કેટ થોડું નર્વસ બી છે. આઈ થિંક આ વીકની એક મોટી ઇવેન્ટ છે જેમ આપણે ચર્ચા કરી હતી. પર્ટિક્યુલર જે બોન્ડ માર્કેટ કંઈક અલગ ડિસ્કાઉન્ટ કરે છે, કારણ કે યુએસની બોન્ડ યીલ્ડ વધી રહી છે. જે આપણે સવારે ડિસ્કસ કર્યું હતું કે ડોલર છે એ રેટ કટ ડિસ્કાઉન્ટ કરે છે, જ્યારે એની બોન્ડ યીલ્ડ છે જે મીન્સ કે કમ્પેરેટિવ બોન્ડ યીલ્ડ એનું એક બેઝિક ફેક્ટર ગણાય અને એના ઉપર થોડું રિલાયબલ વધારે રહેવાય. તો એ અત્યારે રેટ કટ ડિસ્કાઉન્ટ નથી કરતું. હાલાકી મીન્સ કે અત્યારે જે કન્ડિશન છે એ રીતે કદાચ હોકિશ પોઝની આશા માર્કેટ રાખી રહ્યું છે. તો આઈ થિંક એ બી નર્વસનેસ છે. હાલાકી આ ખાલી ઇન્ડિયા માટે નથી, આખા વર્લ્ડ માટે નેગેટિવ હોવું જોઈએ. બટ આજે મીન્સ કે જે સારી ઇન્ડાઇસિસ છે વર્લ્ડના, એમાં યુરોપ રિજન, એશિયન રિજન અને સાથે સાથે મીન્સ કે US, આ બધામાં ટોપ લૂઝરમાં આપણે છીએ અને આખા વર્ષમાં બી ટોપ લૂઝરમાં છે. તો સતત કરેક્શન આપણું અહીંયા ચાલી રહ્યું છે. થોડી રિલીફ મળી હતી, બટ આઈ થિંક ફરીથી જે આપણે છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનમાં મિડકેપમાં પર્ટિક્યુલર વેચવાલી જોઈ છે. આઈ થિંક મિડકેપ જ્યાં સુધી બ્રોડર માર્કેટ સેન્સિટિવ નહીં થાય, ત્યાં થોડી તેજી નહીં આવે, ત્યાં સુધી પોર્ટફોલિયોઝમાં મીન્સ કે કોઈ બી ઉછાલ નહીં આવે અને માર્કેટના સેન્ટિમેન્ટ બી ઇમ્પ્રુવ નહીં થાય. કારણ કે પોર્ટફોલિયો તો ચાલી રહ્યા છે, મીન્સ કે ઇન્ડેક્સ ચાલી રહ્યા છે, પણ પોર્ટફોલિયો નથી ચાલી રહ્યા. જેમ આપણે સર વાત કરી હતી કે હવે ધીમે ધીમે એવું ટાઈમ આવશે કે કદાચ ઇન્ડેક્સ ઊભું રહેશે અને પોર્ટફોલિયો ચાલશે. તો આઈ થિંક આપણે બહુ નજીક છે અને મિડ ઓફ ડિસેમ્બરથી આ એક્ટિવિટી સ્ટાર્ટ થશે. તો એના પહેલા મને એવું દેખાઈ રહ્યું છે કે કદાચ ન્યૂઝમાં છે સ્ટોક્સને અવોઇડ કરીએ
બટ સારા ફંડામેન્ટલ વાળા સેક્ટર સ્ટોક છે ત્યાં થોડી ઓપોર્ચ્યુનિટી બની રહી છે. મારા મત મુજબ મિડ ડિસેમ્બરથી તમને સ્મોલ અને મિડ કેપ સેક્ટરમાં થોડી તેજીનો માહોલ આવતું દેખાય. જાન્યુઆરી વુડ બી અ ગ્રેટ મંથ ફોર મિડ એન્ડ સ્મોલ કેપ, અને પ્રી બજેટ એક્યુમ્યુલેશનનો પણ ત્યાં સારી થીમ હશે. તો અત્યારે આ કરેક્શન છે જે વિધાઉટ એની સેન્સ અને ન્યૂઝ છે તે મારા હિસાબે થોડું મીન્સ કે એક સારો ઓપોર્ચ્યુનિટી વાળું સેક્ટર ગણી શકાય. પ્લસ થોડું હાઈ બીટા સેક્ટર હજી અવોઇડ કરો. હજી પણ મને એવું દેખાઈ રહ્યું છે કે 1-2 ટ્રેડિંગ સેશન 3 ટ્રેડિંગ સેશન થોડી વોલ્ટાલિટી રહેશે. બટ મારા હિસાબે થોડું મિડ એન્ડ સ્મોલ કેપ પર્ટિક્યુલર સ્ટોક સ્પેસિફિક જે લોકો વ્યૂ બનાવે છે એના માટે માત્ર 2-3 દિવસની વોલ્ટાલિટી બાદ એક સારી તેજીની અપેક્ષા આ કંપનીઓ તરફથી રાખવી જોઈએ, જે લેટર આપણે ડિસ્કસ કરીશું સેક્ટર વાઇઝ. બટ અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે એક્યુમ્યુલેશનનો સારો સમય છે. તો અત્યારે તકલીફો તો રહેશે તેવું સમજમાં આવી રહ્યું છે. શ્યામ સર, માર્કેટનું સ્ટ્રક્ચર બગડ્યું છે. 10-20 ડેમાં બંને એકસાથે તોડી રહ્યા છીએ. એક દિવસે 10-20 ડેમાં બંનેને રિકવર કર્યા શુક્રવારે, અને આજે ત્યાંથી જ ફરી એકવાર વેચવાલી. જો ક્લોઝિંગ આપણને 900 નીચે આવી જાય છે, જે 20 ડેમાંથી થોડા નીચે છીએ આપણે, તો પછી શું પરિસ્થિતિ બની શકે? શ્યામ સર. ગુડ આફ્ટરનૂન યશજી, ગુડ આફ્ટરનૂન રવિ સર, અને બધા વ્યુઅર્સને પણ ગુડ આફ્ટરનૂન. યશજી, આપણે જે રીતે ગુરુવારે પણ વાત કરી હતી કે નિફ્ટીમાં અગર થોડું ઘણું પણ કરેક્શન આવે છે, કેમ કે ગુરુવારે આપણે વાત કર્યા પછી શુક્રવારે આરબીઆઈ ની પોલિસી આવી અને આપણને સારો એવો મુવમેન્ટ જોવા મળી હતી. પણ એક ફિબોનાચી આપણે લેવલ્સ વગેરે ડિસ્કસ કર્યા હતા કે અગર 26,100-200 ની આસપાસથી કોઈક રિવર્સલ આવે છે અથવા સેલિંગ જોવા મળે છે, તો નીચેમાં 25,850 થી લઈને 25,700 વાળો એક બેન્ડ છે, એ બહુ સારા એવો સપોર્ટ ઝોન તરીકે અત્યારે ચાર્ટ ઉપર દેખાઈ રહ્યો છે. જ્યાં સુધી 25,700 વાળું લેવલ ડિસ્ટર્બ નથી થતું ત્યાં સુધી બિલકુલ આમ તેજી છોડી દેવા જેવું અત્યારે બજારમાં સિનેરિયો નથી દેખાઈ રહ્યો. હા, ફરીથી આપણે કન્સોલિડેશન ઝોનમાં અથવા સાઇડવેઝ માર્કેટમાં જઈ રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા થોડો ઘણો ટાઈમ વિતાવશે અને પછી ફરીથી સારા એવા વોલ્યુમ સાથે અથવા સારા એવા મોમેન્ટમ સાથે જ્યારે 26,150 થી 200 વાળું લેવલ ક્રોસ કરશે તો આપણને નવું મોમેન્ટમ જોવા મળશે. પણ નીચેની સાઈડ જ્યાં સુધી 25,700 પ્રોટેક્ટેડ છે અથવા આખો બેન્ડ કહીએ 25,850 થી લઈને 700 વાળું, ત્યાં સુધી નીચે ડાઉન સાઈડમાં એવું કોઈ ચાર્ટ ડિસ્ટર્બ થઈ રહ્યા એવું દેખાતું નથી. વીકલી એક્સપાયરીની મોમેન્ટમ છે, જે રીતે તમે કોલ્સની પણ વાત કરી રહ્યા હતા સવારથી, જે રીતે આપણે 26,100 અને 150 ના કોલમાં ઓવાઈમાં ખાસું એવું ઓડિશન જોવા મળ્યું છે. એ અત્યારે ખાલી આમ ઇન્ટ્રાડેની અથવા એક્સપાયરી મૂવ માટે કહીએ તો નેગેટિવિટી બતાવી રહ્યો છે. બાકી ઓવરઓલ ચાર્ટ ડિસ્ટર્બ થયેલા હોય એવું નથી લાગી રહ્યું અત્યારે. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. ચાર્ટ સ્ટ્રક્ચર અત્યારે ફિલહાલ પ્રોબ્લેમેટિક છે, નજર રાખીએ. સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરી લઈએ. રવિ સર, પહેલા આપના પાસે કયા કાઉન્ટર પર ફોકસ? પહેલું ટેક મહિન્દ્રા રહેશે. અહીંયા મને એવું દેખાઈ રહ્યું છે કે ટેકનોલોજી વુડ બી અ લીસ્ટ અફેક્ટેડ સેક્ટર, કારણ કે રૂપિયાની વીકનેસની જે નકારાત્મક ઇમ્પેક્ટ એક પડી રહી છે માર્કેટમાં, અહીંયા થોડું પ્રોટેક્ટેડ છે. તો અહીંયા મારા હિસાબે થોડું ફોકસ કરવું જોઈએ. સર, આપણે એચસીએલ ટેક આપો તો આટલું બધું માર્કેટ કરેક્ટ થયું છતાં એક ગ્રીન ઝોનમાં સારા એવા ટ્રેડ કરી રહ્યો છે. મારા હિસાબે અહીંયા હવે ટેક મહિન્દ્રા પર ફોકસ કરો. 1580 આસપાસ શેર ચાલી રહ્યો છે, ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. 1560 નું સ્ટોપ લોસ રહેશે, અને મીન્સ કે 1 થી 2 ટ્રેડિંગ સેશન આઉટલુક હોય તો અહીંયા 1620 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. તો પહેલું રેકમેન્ડેશન ટેક મહિન્દ્રા રહેશે. સેકન્ડ રેકમેન્ડેશન વુડ બી ફોર એસબીઆઈ લાઈફ. અહીંયા જે મીન્સ કે નવેમ્બરના ઇન્સ્યોરન્સના ડેટા છે એ ખાસા એવા ઉત્સાહજનક છે, અને મીન્સ કે હાયર બેઝ પર પણ એસબીઆઈ લાઈફે સારો એવો ગ્રોથ નોંધાવો છે પ્રીમિયમનો. તો આઈ થિંક અહીંયા પણ 2020 આસપાસ સ્ટોક ચાલી રહ્યો છે, ખરીદી કરો. 2080 આસપાસનો ટાર્ગેટ હશે, 1980 નો સ્ટોપ લોસ. તો આ બીજો સ્ટોક છે એસબીઆઈ લાઈફ રહેશે. અહીંયા પણ એવું દેખાઈ રહ્યું છે કે એક સારી રિકવરી તમને આવતીકાલના ટ્રેડિંગ સેશનમાં માર્કેટ જો અહીંયા સ્ટેબલ રહે તો ઇન્સ્યોરન્સ કંપની આમ પણ લો બીટા સેક્ટર છે. તો બંને સ્ટોક ઉપર ટેક મહિન્દ્રા અને એસબીઆઈ લાઈફ જ્યાં ખરીદી કરીને કારોબાર કરવો છે. ટેક મહિન્દ્રા તો તમે ધ્યાન પર રાખો જ, સવારે જ વાત પણ કરી હતી. અને આજે એસબીઆઈ લાઈફ ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 35% વધ્યા યર ઓન યર. એપીઈ એવરેજ પ્રીમિયમ અર્ન 30% વધ્યા. ટોટલ રિટેલ એપીઈ 33% વધ્યો. ઓલ થેન્ક્સ ટુ જીએસટીની જે ઇફેક્ટ છે તે, રવિ સર? યસ, આની ઇમ્પેક્ટ છે. થોડું ડિલે થયા હતા પ્રીમિયમ, અને આપણે લાસ્ટ ઓક્ટોબરના ડેટા ખાસા વીક જોયા હતા, પર્ટિક્યુલર એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ. અને મીન્સ માર્કેટને અનુમાન હતું કે આમાં કટ આવવાના છે, અને કટ ના હિસાબે થોડું ડિલેટ થયા હતા પ્રીમિયમ્સ, અને આ એક સૌથી મોટું રીઝન હતું. અને ઓલવેઝ જોઈએ તો આમ જનરલી જે મોટી પોસ્ટ ઇમ્પેક્ટ આવશે તમને માર્ચ એપ્રિલમાં દેખાશે, કારણ કે માર્ચ એપ્રિલમાં મેક્સિમમ પ્રીમિયમ છે ડ્યુ થતા હોય છે. એટલે ડ્યુ જો એપ્રિલમાં થતા હોય તો કોઈ ઓક્ટોબર નવેમ્બર સુધી વેઇટ નહીં કર્યું હોય, તો એના હિસાબ મને એવું દેખાઈ રહ્યું છે કે ત્યાં આ તો એક સિઝનાલિટી કે
લાઈક આનો એક મીન્સ કે ટેકનિકલ ગ્રોથ હતો, બટ એસબીઆઈ લાઈફના તમે આમ પણ 1 થી 1.5 વર્ષના ડેટા જોશો તો પણ એને કન્ટિન્યુઅસલી ડિસ્પાઇટ ઓફ ધીસ જીએસટી ઇશ્યુ એને કન્ટિન્યુઅસલી સારો અને સેક્ટર કરતા આઉટ પરફોર્મન્સ અહીંયા એને નોંધાવ્યું છે. અને ઘણું બધું ટાટા છે, સાથે તમે એચડીએફસી જો તો ઘણું આનું જે માર્કેટ શેર છે એસબીઆઈ લાઈફે ગેઇન કર્યો છે, અને મેનેજમેન્ટ ટોટલ જે એસબીઆઈ છે એનાથી અલગ છે, અને મીન્સ કે ગ્રોથ બી કમ્પેરેટિવ સાઉન્ડ છે. ને એની મીન્સ કે એસબીઆઈ બેંકનું આટલું મોટું કન્ઝ્યુમર બેઝ છે, તો એમાં ગ્રોથ તો રહેવાનો. અને આઈ થિંક આટલું બધું એગ્રેસિવ માર્કેટિંગ ના હોવા છતાં મીન્સ કે જે ટ્રસ્ટ વર્ધીનેસ છે આના ઉપર, તો મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા આ તો આપણે વાત કરી હતી મીન્સ કે ઇન્ટ્રાડે 1-2 દિવસના પર્સપેક્ટિવથી, પણ આ એક પોર્ટફોલિયો સ્ટોક પણ છે. ઓકે, આવો ફરી એકવાર શેર બજારની ખબરો પર નજર કરીએ. માર્કેટ ડેફિનેટલી હવે છેલ્લો પોણા કલાકથી આગળનો સમય એટલે રિકવરીનો પ્રયત્ન જરૂર થઈ રહ્યો છે. અત્યારે ફિલહાલ 26,178ના આજના હાઈ બન્યા હતા, જ્યાંથી અત્યારે આપણે 25,900 તોડેલું છે. આ સતત બીજી વખત એવું થયું છે કે 25,900 આપણે તોડી રહ્યા છીએ. એટલે આમ જોવા જાવ ને તો બંને તરફી કારોબાર તમને જોવા મળ્યો. શ્યામ સર, આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ હવે જાણી લઈએ પહેલાં તો. સ્ટોક સ્પેસિફિકમાં યસ સર, આજે આપણી પાસે ઇન્ડિયા સિમેન્ટ છે, ચાર્ટ પર સારો લાગી રહ્યો છે. સ્ટોકમાં આખું સ્ટ્રક્ચરલ શિફ્ટ હોય એ રીતે દેખાઈ રહ્યું છે. સ્ટોકે જુલાઈમાં અને એના પછી ડિસેમ્બર 2024માં 2 વખત ઓલ ટાઈમ હાઈની આસપાસ અટેમ્પ કર્યો હતો. એના પછી સારું એવું કરેક્શન જોવા મળ્યું હતું. 410 રૂપિયાનો રેટ ચાલે છે. આ જ રેટથી બાઇકની સલાહ રહેશે. ઉપરમાં 450 ને 500 ના ટાર્ગેટ, નીચે સ્ટોપ લોસ થોડો મોટો રહેશે, લગભગ 8 થી 10% સ્ટોપ લોસ બેસે છે, કેમ કે પરમ દિવસની જે કેન્ડલ છે એ લગભગ આપણે જોઈએ તો 3 થી લગભગ 3 મહિનાની કેન્ડલ અથવા તો 3 મહિનાની આખી રેન્જને એંગલ્ફ કરીને સારું એવું ક્લોઝ આપ્યું છે. તો એ કેન્ડલનો લો જ આપણે એઝ અ સપોર્ટ તરીકે ધ્યાનમાં લઈશું. 370 રૂપિયાનો નીચેની સાઈડે સપોર્ટ રહેશે. ઉપર 450 અને 500 ના ટાર્ગેટ માટે એક પોઝિશનલ ટ્રેડ કરી શકાય આમાં. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. પોઝિશનલ ટ્રેડ માટે તમે ધ્યાન પર રાખો. અત્યારે ફિલહાલ માર્કેટ જ્યારે બંને તરફી કારોબાર દર્શાવી રહ્યા છે ત્યારે ફોકસ તમારું આ રીતે જરૂરથી હોવું જોઈએ. પરંતુ આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક કાઉન્ટર્સ પર નજર કરીએ. જુઓ, એક શાર્પ બાઉન્સ બતાવવાની કોશિશ છે ને માર્કેટ્સ અત્યારે કરી રહ્યા છે. રિકવરી બતાવી રહ્યા છે 25,892થી સ્ટેબલ થયા 25,980, 930 પર, 930થી પછી બીજા 30 પોઈન્ટ આસપાસની રિકવરી બતાવવાનો પ્રયત્ન અત્યારે ફિલહાલ માર્કેટ્સ કરતાં જોવા મળી રહ્યા. એટલે હવે જુઓ, સેટલમેન્ટની ગેમ ચાલી રહી છે. શ્યામ સર, તમને યાદ હોય ને તો 2 અઠવાડિયાની અંદર આ બીજી વખત એવું થઈ રહ્યું છે કે જ્યારે ફાઇનલ સપોર્ટ લેવાની કોશિશ માર્કેટ્સ 25,900 ને નીચે કરી રહ્યા હોય. ઓબ્વિયસલી થોડી વહેલી વાત કરી રહ્યા છીએ આપણે, કેમ કે એટલી ઉતાવળ ન કરવી જોઈએ સપોર્ટ લઈને આગળ વધવા માટેની, બટ સ્ટીલ બીજી વખત એવું થઈ રહ્યું છે એક્ઝેક્ટલી કે 25,900, 892, ઇનફેક્ટ 800, 880 આ 2 જગ્યાઓ એવી બને છે, 880 પર્ટિક્યુલરલી, કે જ્યાંથી કંઈક તો રિકવરી બતાવવાની કોશિશ માર્કેટ્સે કરી છે. સર, કોઈ થિયરી 1+1 2 થઈ શકે શ્યામ સર? થિયરીમાં તો ચાર્ટ ઉપર જે રીતે આપણે સ્ટ્રક્ચર આખું ડેવલપ થતું જોઈએ ને, તો પાસ્ટમાં પણ આપણે ઓક્ટોબર મહિનામાં પણ જોઈશું તો એ લગભગ નીચેની સાઈડે 800-850 વાળું ઝોન હતું અને ઉપરની સાઈડે વારે ઘડીએ 26,000-26,100 ની આસપાસથી એક અથડાઈને 3 થી 4 વાર એ રેન્જમાં રહ્યું. એના પછી સારું એવું કરેક્શન બતાવ્યું, પણ પછી ફરીથી જ્યારે કરેક્શન રિકવર કરતું હતું 13 નવેમ્બરની આસપાસથી, તો આપણને મલ્ટિપલ ટાઈમ જે છે એ જ રેન્જમાં જે છે માર્કેટ એકવાર કોન્સોલિડેટ થતું જોવા મળ્યું હતું. તો બસ આ જે રીતે ચાર્ટ ઉપર સ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે અને વારે ઘડી જે જૂના સપોર્ટ છે અને ટ્રેડર જ્યાંથી જે લોંગ ટર્મના ટ્રેડર્સ હોય છે એક સારા લેવલને આઈડેન્ટિફાઈ કરતા હોય છે નવી એન્ટ્રી માટે, તો ઓલ ટાઈમ હાઈની આસપાસથી એક સારું એવું કરેક્શન આપણને જોવા મળ્યું છે. લગભગ લોકો 300-400 પોઈન્ટનું કરેક્શન જોવા મળે છે. તો ત્યાંથી મોટા ટ્રેડરો જે છે ધીમે ધીમે એમની પોઝિશન બનાવવાની ચાલુ કરતા હોય છે, કેમ કે એ લોકોની પોઝિશન મોટી રહેતી હોય છે, એટલે વન ગો એ લોકો નથી જઈ શકતા. એટલે જ હું તમને કહું છું, ચાર્ટ ઉપર જ્યાં સુધી 25,700 અને 850 વાળો ઝોન જે છે એ ઇન્ટેક્ટ છે ત્યાં સુધી ચાર્ટના સ્ટ્રક્ચરમાં કોઈ ખરાબી નથી દેખાઈ રહી. અલ્ટિમેટલી દરેક ડીપ જે છે બાય તરીકે જ વર્ક થશે. એકવાર અગર 25,700 નું સ્ટ્રક્ચર તૂટે છે, ડિસ્ટર્બ થાય છે, તો ફરીથી એકવાર ચાર્ટ રિવાઇઝ કરીશું. ત્યાં સુધી તો આપણને જે છે દરેક ડીપ જે છે બાઇંગ તરીકે જોવા મળશે. અત્યારે હરેક ડીપને બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોવાની રહેશે. આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં બેઝિકલી વધારો જોવા મળેલો છે. રવિ સર, સવારે આપણે આમ તો વાત કરી હતી યુએસ ફેડ દ્વારા વ્યાજદરોની અનાઉન્સમેન્ટ્સની, પણ એ પહેલાં આપણે ત્યાં વિક્સમાં આટલી મોટી ઉથલપુથલ થવી, કોઈ ચિંતાના કારણો એવા લાગી રહ્યા છે તમને સર?
સતત 10 ટ્રેડિંગ સેશન વિક્સ ઘટી હતી અને આ 10 ટ્રેડિંગ સેશન જે વિક્સ કરેક્ટ થાય એના પછીનું આજે વિક્સ ઉપર આવી છે. પીસીઆર થોડો ઓવરસોલ્ડ થઈ જ ગયો છે, જે તમે રિકવરીની ચર્ચા બી કરી રહ્યા હતા. 840 નો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટનો સપોર્ટ પણ છે. જ્યાં સુધી આ બંને છે ત્યાં સુધી આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે માર્કેટ કદાચ ઇન્ટેક્ટ છે, બટ વિક્સ વધુ આઈ થિંક ડેફિનેટલી મીન્સ પ્રીમિયમ વધે એ કોશિયસનેસની એક નિશાની છે. એનું રીઝન મારા હિસાબે અત્યારે ઇવેન્ટ્સ હોઈ શકે છે. મને આપણું માર્કેટ ઓલવેઝ સહદેવની પરિસ્થિતિ પર ચાલે છે, કારણ કે આપણે માર્કેટ જ્યારે ડિસ્કાઉન્ટ કરે છે ત્યારે ગ્લોબલ નથી કરતું, પછી ગ્લોબલમાં જ્યારે ડિસ્કાઉન્ટ થાય ત્યારે આપણું માર્કેટ સાઇડવેઝ હોય છે. તો આ જ રીતે જે પોલિસી છે પહેલા થોડું માર્કેટ પ્રિપેર થઈ રહ્યું છે અને આ ક્રુશિયલ પોલિસી છે અને જે પણ આવશે આ પોલિસીમાં, ડિસેમ્બર પોલિસીમાં જે બી આઉટકમ આવશે એ પછી 15-20 દિવસ આપણે વિક્સ કરતી જ જોવાની છે, કારણ કે પછી ટોટલી માર્કેટમાં જે એક્ટિવિટી છે ઇન્સ્ટિટ્યુશનલ એ સાઇડવેઝ થઈ જશે. તો એ સુધી મારા હિસાબે આ વધુ એક વ્યાજબી બી છે અને લોકો થોડું સેફ થઈ રહ્યા છે. આનું પણ એક ક્લિયર ઇન્ડિકેશન છે, કારણ કે રેટ કટની ટોટલ પ્રોબેબિલિટી જો માર્કેટ ડિસ્કાઉન્ટ કરી લીધી હોય તો જ્યારે રેટ કટ આવે ત્યારે પણ માર્કેટ ઊંધું રિએક્શન આપતું હોય છે. તો આઈ થિંક આ એક મોટું ફેક્ટર હોઈ શકે કે કદાચ જો રેટ કટ આવે બી છે તો બી કમેન્ટ્સ એટલા ડવિશ ના હોય કે તમને એવું ઇન્ડિકેશન મળે કે આવતી પોલિસીમાં રેટ કટ થશે. તો મારા હિસાબે આ એક સૌથી મોટું ફેક્ટર છે જેના હિસાબે વિક્સ પણ વધી છે અને આજે માર્કેટે ગ્લોબલ માર્કેટ તો સારા છે અને સ્ટેબલ છે, છતાં પણ આપણું માર્કેટ આ સિચ્યુએશનને ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે. તો આ ક્લિયર કટ આનું એક રીઝન મને દેખાઈ રહ્યું છે અને જે કદાચ આગળ જતા હવે આ પ્રીમિયમમાં જે સેફ્ટની છે અને કાલે તો કદાચ આપણે મીન્સ કે એનએસસી નિફ્ટી એક્સપાયર થઈ જશે, બટ સેન્સેક્સના જે એક્સપાયરી છે એના માટે એક થોડું મેજર ફેક્ટર છે કે સેન્સેક્સની જ્યારે એક્સપાયરી હશે એ જ દિવસે સવારે મીન્સ કે ફેડનું ડિસિઝન આવી ગયું હશે. તો જે પણ લોકો સેન્સેક્સના બેઝ પોઝિશન બનાવતા એ લોકો આવતા વીકની પોઝિશન બનાવે એ વધારે એડવાઇઝેબલ છે. તો વોલ્ટાલિટી વધી છે, ડેફિનેટલી વધી છે. મારા હિસાબે તમને ગુરુવારે શાર્પ કરેક્શન વોલ્ટાલિટીમાં આવતું જોવા મળી શકે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ ગુરુવાર જ્યારે વ્યાજદરોના અનાઉન્સમેન્ટ્સ થઈ જાય ત્યારબાદ ઘટતો પણ જોવા મળશે. અત્યારે તો વિક્સ વધતો ઘટતો રહેશે. આ પરિસ્થિતિ પર પણ નજર રાખવાની છે. જરા સેક્ટર સ્પેસિફિક મુદ્દાને સમજીએ. આજે જ્યારે ઘટાડો છે ત્યારે સૌથી વધુ ઘટાડો છે ડિફેન્સમાં. નિફ્ટી એન્ડ ડિફેન્સ પર નજર કરો શ્યામ સર, શું થયું છે એવું પહેલાં તો એ સમજીએ. મિડ કેપ સ્મોલ કેપમાં ઘટાડો છે, અહીંયા ઘટાડો હોય એ સમજી શકાય, પણ ઇન્ડેક્સમાં સ્ટ્રક્ચરલ સ્ટોરી ક્યાં ડેમેજ થઈ છે? કોઈ કોમ્પોનન્ટ તમને પસંદ હોય, HL, VDL, BEL આ બધાની આપણે ખાસ એક વખત વાત કરી લઈએ. તમને કોઈ પસંદ હોય તો શ્યામ સર. નિફ્ટી ડિફેન્સની અગર વાત કરીએ યસ સર, તો એક અત્યારે અગર ડેઇલી ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ તો એક સારા સપોર્ટ લેવલની આસપાસ આવી રહ્યો છે. અત્યારે 7516 ની આસપાસ લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. નીચેની તરફ એક 7400 એટલે 7392 ની આસપાસનું એક લેવલ છે, સારા સપોર્ટ તરીકે વર્ક થઈ શકે. આપણે અગર મોટા ટાઈમ ફ્રેમ ઉપર પણ જોઈએ, વીકલી ઉપર પણ, તો એક નેકલાઇન જેવું છે કે જ્યાંથી એકવાર બ્રેકઆઉટ આપ્યું હતું સેક્ટરે, આખું એનું રિટેસ્ટ લીધું હતું, ફરી ઉપરની સાઈડ જઈને થોડું સાઇડવેઝ થયું હતું. પણ અત્યારે જ્યાં સુધી 7400 ની ઉપર છે ત્યાં સુધી એક સારું લેવલ છે અને સપોર્ટ તરીકે આ લેવલ વર્ક કરી શકે. તો 7400 થી લઈને નીચેની સાઈડે અગર જોવા જઈએ તો 7400 પોઈન્ટની એક બીજી રેન્જ રહેશે જે સારી એવી કન્સોલિડેશન માટે પણ વર્ક કરી શકે છે. કેમ કે સેક્ટરની અંદર આખું જોવા જઈએ તો જ્યાં સુધી 8300 ની ઉપર ઇન્ડેક્સ બંધ નથી આવતો ત્યાં સુધી નવી મુવમેન્ટ તો નહીં આવે. બિલકુલ રેન્જ બાઉન્ડ સેક્ટર જે છે ટ્રેડ કરતો જોવા મળી શકે છે. સેક્ટરમાં અમને BEL ને સારો લાગી રહ્યો છે અને ભારત ફોર્સ જે રીતે આપણે મલ્ટિપલ ટાઈમ ડિસ્કસ કરેલા છે, લેવલ સ્પેસિફિક જ્યારે પણ નજીક આવશે ત્યારે આપણે ફરી ડિસ્કસ એમાં કરતા રહીશું. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ નિફ્ટી ડિફેન્સમાં બની રહ્યો છે. સર, મિડ કેપ સ્મોલ કેપની રવિ સર આપણે જ્યારે વાત કરી ડેમેજની, અને અહીંયા સૌથી વધુ ડિફેન્સમાં ઘટાડો આવે સમજમાં આવે, કારણ કે તેજી પણ એવી પ્રકારની જોયેલી છે આપણે, પણ કેટલો ઘટાડો એન્ટિસિપેટ કરવો અને કોમ્પોનન્ટ્સ તમને કયું પસંદ આવશે સર? જસ્ટ આપણે જ્યારે HL નો ઇન્સિડન્ટ થયો દુબઈમાં એર શોમાં ત્યારે જ મેં વાત કરી હતી કે આ એક ઇન્સિડન્ટ મોટું ઇન્સિડન્ટ છે. ભલે હજી એની ચર્ચા નથી ચાલી રહી, બટ આઈ થિંક ગ્લોબલ પ્લેટફોર્મ પર જ્યાં આપણી સાથે બધા જ પિયર્સ અવેલેબલ હોય છે ત્યાં એક શું હોય છે કે મીન્સ કે એર શો એ શું છે કે પોતાની પ્લાઇન, પોતાની ફ્લાઇટ, પોતાની પ્રોડક્ટ વેચવા માટેનું એક બેઝિક પ્લેટફોર્મ હોય છે જ્યાં લોકો પોતપોતાના મીન્સ કે ફાઇટર જેટની શક્તિ બતાવે છે અને ઘણા નાના મોટા દેશ છે ત્યાં મીન્સ કે બાયર પણ હોય છે. તો એ આધારિત જ્યારે આપણું પ્લેન ક્રેશ થયું ત્યારથી સેન્ટિમેન્ટ ખરાબ થયા છે
અને ત્યારે સુધી મંદી તેજી તો હતી જ નહીં, પણ જે મંદી આવતી હતી 1-2% સુધીની હતી, પણ ત્યારથી જે મંદી ચાલુ થઈ છે દિવસના 5-6% કરેક્શન કન્ટિન્યુઅસ રહ્યા છે અને પ્રી બજેટ રેલીનો ટોટલ જે ફોકસ હતું એ અહીંથી દૂર થઈ ગયું છે. સેકન્ડ કે એડિશનલી ગવર્મેન્ટે જ્યારે બેંક ઓફ મહારાષ્ટ્રનું ઓએફએસ અનાઉન્સ કર્યો ત્યારથી આખું પીએસયુ સેગમેન્ટ જ ડ્રાય છે અને આજે બી આપણે જે પહેલા ચર્ચા કરી કે LIC નું બી ઓએફએસ છે, તો જ્યાં સુધી હવે આ ઓએફએસ ની ગેમ ખતમ નહીં થાય બહુ મોટી તેજીની આશા ન રાખવી જોઈએ. સ્ટોક સ્પેસિફિક ડેફિનેટલી ઓપોર્ચ્યુનિટી છે, આ કરેક્શન છે એમાં મને એવું દેખાઈ રહ્યું છે કે તમારે પારસ ડિફેન્સ છે, સાથમાં BEL છે, ભારત ઇલેક્ટ્રોનિક્સ છે, અહીંયા આ બે સ્ટોક છે એ અહીંયાથી એક સ્ટ્રક્ચરલ બુલ રનમાં છે. થોડી ઇન્ટરમીડિયેટ આજે કરેક્શન આવ્યું છે, પણ મારા હિસાબે આ બે સ્ટોક પર ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. અધરવાઇઝ જ્યાં સુધી આ OFS નું ડિટેલ ના આવે LIC ની અને એ રિલેટેડ ડેવલપમેન્ટ ના ખ્યાલ આવે ત્યાં સુધી બહુ મોટી ખરીદી ના કરવી જોઈએ. મારા હિસાબે કદાચ મિડ ઓફ ડિસેમ્બર કે ડિસેમ્બર એન્ડ સુધીમાં આપણને જે અહીંથી સારી તક અને સારા પ્રાઇઝ આ સેક્ટરમાં મળી રહે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, રાખવાની રહેશે. આજે આવા માર્કેટમાં પણ હજુ જુઓ માર્કેટને બચાવવાની કોશિશ છે HDFC બેંક અને રિલાયન્સ જ કરી રહ્યા છે. રિલાયન્સ 5%ની મજબૂતી પર છે, HDFC બેંક 0.10%ની મજબૂતી પર છે. એટલે હેવી વેઇટ્સ હજુ પણ માર્કેટને હોલ્ડ અપ કરવાની કોશિશ કરી રહ્યા છે. સામે પ્રાઇવેટ અથવા તો કહો કે મિડ કેપ અને સ્મોલ કેપ છે કે જે બેઝિકલી અત્યારે પ્રોબ્લેમમાં જોવા મળી રહ્યા છે. હવે જે ઇન્સ્યોરન્સ ડેટા આવ્યો તે એક વખત આપણે ડિસ્કસ કરી લઈએ, જેમાં અત્યાર સુધીમાં આપણે એક SBI લાઈફ તો ઓલરેડી રવિસર ડિસ્કસ કરી લીધો છે. એક્સિસ મેક્સ લાઈફ ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 24% વધ્યા. HDFC લાઈફ વીક ગ્રોથ બતાવ્યો છે પણ બેઝ બહુ સ્ટ્રોંગ હતો, તેની કંઈક અસર આવી એટલે ન્યૂ બિઝનેસ પ્રીમિયમ કંઈક 2% જ વધ્યા છે. ICICI પ્રૂ લાઈફમાં 41% ન્યૂ બિઝનેસ પ્રીમિયમ ઘટી ગયું અને LIC છે કે જ્યાં ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 35% વધ્યા. આ ICICIને જે વીક ગ્રોથ અને સ્ટ્રોંગ બેઝનો અસર આવ્યો છે એ થોડું સમજાવીએ અને હવે આવતીકાલે પછી અમારે પ્રેસ કોન્ફરન્સમાં જવાનું છે સર હવે ICICI માટે થઈને, તો એ પહેલાં કંઈ સવાલો હોય તો અમને કહી દો એટલે પછી પૂછી લઈએ. આવા પ્રકારનો ગ્રોથ બતાવ્યો છે IPO આવે પહેલાં. રવિ સર. પર્ટિક્યુલર એક AMC છે, એક મીન્સ કે ઇન્સ્યોરન્સ છે, એટલે તમને એ જ આન્સર મળે છે કે અમારે કોઈ લેવા દેવા નથી આ બિઝનેસ સાથે. બટ યસ, જે કાલે જવાના છે તો આઈ થિંક ડેફિનેટલી થોડું HDFC AMC અને અધર AMC બિઝનેસ જે લિસ્ટેડ છે એમાં એમને થોડું વેલ્યુએશનમાં ગેપ રાખ્યો છે, થોડું કમાવા માટેના સ્કોપ રાખ્યા છે. અને ICICI પ્રુડેન્શિયલ AMC નો સૌથી મોટું અને સૌથી બેસ્ટ જો એ લોકો પરફોર્મ કરી શકતા હોય તો ડેટ સેગમેન્ટ છે. ડેટ સેગમેન્ટમાં જે લોકોનું ICICI પ્રુડેન્શિયલની જે USP છે એવી USP એક પણ મીન્સ કે ફંડ હાઉસીસ હજી નથી પહોંચી શક્યું. અને એવું નથી કે એક જ સેક્ટરમાં મીન્સ કે એક જ સેગમેન્ટમાં લોંગ ટર્મ ડેટ હોય, શોર્ટ ટર્મ હોય, મીન્સ કે તમામ જગ્યાએ એ લોકોએ ઘણું સારું પરફોર્મન્સ બતાવ્યું છે, તો એ સાઈડ એમનો ગ્રોથ તો વધતો રહેશે. ઇક્વિટીઝમાં થોડું મીન્સ કે કારણ કે ઘણીવાર એવું હોય છે કે મીન્સ કે AMC વાઇઝ લોકો થોડું શિફ્ટિંગ કરતા હોય છે, બટ એમાં પણ એનું કમ્પેરેટિવ જે પરફોર્મન્સ આપવાની જે કન્સિસ્ટન્સી છે સાઉન્ડ છે, એટલે મારા હિસાબે AMC તો સારું જ મીન્સ કે વર્ક કરી શકે. લાઈફ ઇન્સ્યોરન્સના ડેટા આમ પણ ICICI પ્રુડેન્શિયલ પહેલેથી વોલ્ટાઇલ રહ્યું છે, મીન્સ કે ICICI લોમ્બાર્ડ છે, જનરલ ઇન્સ્યોરન્સ એમાં ઘણું સ્ટ્રોંગ કરી રહ્યું છે, પણ ICICI પ્રુડેન્શિયલના જે આંકડાઓ છે અને પર્ટિક્યુલર જે બિઝનેસ ગ્રોથના છેલ્લા 2 મહિના સારા રહ્યા, આગળના 8 મહિના ડેટા ખરાબ આપ્યા હતા, છેલ્લા 2 મહિનામાં થોડી ઇમ્પ્રુવમેન્ટની આશા હતી અને ઘણા ફંડ હાઉસીસે એના હિસાબે એમના ટાર્ગેટ બી અપટીક કર્યા હતા, પણ ફરીથી પાછું હતું ત્યાં એ આવી ગયું. LIC તો આમ પણ એ બી એક વોલ્ટાઇલ છે. અત્યારે જે સૌથી બેટર અને સૌથી એગ્રેસિવ ગ્રોથ SBI ની સાથે એક્સિસ મેક્સ કરી રહ્યું છે, એ પણ કારણ કે નવું વેન્ચર છે અને સાથે એના જે ડેટા છે થોડા કમ્પેરેબલ ઓછા હોય છે, પણ છતાં મને એવું દેખાઈ રહ્યું છે કે અત્યારે જો ઇનહરન્ટ ડેટા જોઈએ તો આ બે લાઈફ ઇન્સ્યોરન્સ કંપની ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. આ ઉપરાંત આપણે ઘણીવાર વાત કરી છે PB ફિનટેક જે ડિસ્ટ્રીબ્યુટર છે કમ્પેરેટિવ, એ પણ મને એવું દેખાઈ રહ્યું છે કે જો ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ઓલ ઓવર ગ્રોથ તો ઘણો સારો થઈ રહ્યો છે, તો એ આધારિત તમે PB ફિનટેક ઉપર ફોકસ કરી શકો. તો આ 3 કંપની છે જેનો જો તમે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં લાઈફ ઇન્સ્યોરન્સનો પોર્ટફોલિયો બનાવશો તો આ 3 કંપનીઓ કમ્પેરેટિવ સાઉન્ડ કરે છે, પોર્ટફોલિયો સ્ટોક છે અને ઘટાડે એક્યુમ્યુલેશન અપ્રોચ રાખવો જોઈએ. ઓકે, તો ઘટાડે એક્યુમ્યુલેશનના અપ્રોચ ઇન્સ્યોરન્સ કંપનીઓ પર રાખવાની સલાહ બની રહી છે. નેક્સ્ટ શ્યામ સર, નજર કરીએ ડિક્સન ટેકનોલોજીસ પર. ઓપ્પો, વિવો, શાઓમી 3 ચાઇનીઝ કંપનીઓ સાથેનો જોઈન્ટ વેન્ચર
મુશ્કેલીમાં આવી શકે છે. અને જો જોઈન્ટ વેન્ચર મુશ્કેલીમાં આવ્યો ને તો ડિક્સન ટેકનોલોજીસને બહુ નુકસાન થશે, કારણ કે 51% હિસ્સો ડિક્સન ટેકનો છે આમાં, અને વિવોનો હિસ્સો આગળ 50% છે. અહીંયા SFIO એટલે કે સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ દ્વારા તપાસ થઈ રહી છે, અને આ મહિનાના અંત સુધીમાં, એટલે ડિસેમ્બર તો ભૂલી જ જાઓ તમે, ફંડના હેરાફેરીની ચાર્જશીટ સામે આવી શકે. રકમ છે 6,000 કરોડ રૂપિયા સર, એટલે જેવી તેવી વાત નથી, અને સ્ટોકમાં ઇમ્પેક્ટ આવી છે. જો જેવીને મંજૂરી નહીં મળે ને તો બહુ મોટી મુશ્કેલી ડિક્સન ટેકને થઈ શકે તેમ છે. હવે સવાલ એ બને, લેવલ 13,500, શ્યામ સર, પહેલાં તો કેટલું મહત્વનું, અને જો 13,500 તૂટે તો જોખમ શું? ડિક્સન ટેકમાં જે રીતે ચાર્ટ ઉપર વાત કરીએ તો 13,500 વાળું તમે જે લેવલ કહો છો, પણ આપણે આખી એની અગર એક બેન્ડ જોઈએ, કેમ કે સ્ટોકે જે છે અગર વાત કરીએ આપણે 23 જૂન 2025 ના દિવસે 13,280 ના લો કરીને ક્લોઝ કર્યો હતો, લગભગ 14,500 ની આસપાસનો એક સારી એવી રિકવરી બતાવીને અને 200 DMA ની ઉપર ક્લોઝ આપીને ત્યાંથી સારો એવો બુલ રન બતાવ્યો હતો, જે આપણે સ્ટોકને લગભગ 14,500 થી લઈને 18,200-300 સુધીના લેવલ સુધી લઈ ગયું, જ્યાંથી આપણને પછી જે છે વન વે સેલિંગ જોવા મળ્યું છે. હવે એ દિવસનો આ જે લો છે એ ડિસ્ટર્બ થાય છે અગર તો સ્ટોક માટે ઇમિડિયેટ અગર કોઈ સપોર્ટ હોય તો પછી બહુ મોટી રેન્જ આવી જાય છે. લગભગ 13,000 થી લઈને અગર જોવા જઈએ તો 11,900 અથવા તો પછી 12,400-500 વાળી એક રેન્જ આવી જશે, 400-500 પોઈન્ટની, 400-500 રૂપિયાની, જ્યાં સ્ટોક થોડો ઘણો સપોર્ટ લઈ શકે. પણ આપણે અગર ડેલી અથવા વીકલી ટાઈમ ફ્રેમ પર કોઈ પણ જગ્યાએ જોઈએ છે તો કોઈ મોટું અત્યારે નજીકમાં સારો એવો સપોર્ટ જોવા નથી મળતો. વીકલી ઉપર એક 100 EMA નો સપોર્ટ છે, જે અગેન 13,300 ની આસપાસ જ છે, એટલે 280 વાળું જે લેવલ છે એ થોડું ઇમ્પોર્ટન્ટ લેવલ તરીકે વર્ક કરી શકે. બાકી ડેલી ટાઈમ ફ્રેમ ઉપર અગર જોઈએ તો સ્ટોક બધી મૂવિંગ એવરેજની નીચે ચાલે છે. એક સારા એવા સપોર્ટ જ્યાંથી બાઉન્સ થયો હતો એને ડિસ્ટર્બ કરવાની તૈયારીમાં છે. જો સ્ટોક એની નીચે કોઈ પણ હિસાબે ક્લોઝ આપે છે તો સ્ટોકમાં આપણને થોડી ફર્ધર ડાઉનસાઇડ જોવા મળી શકે છે, જે સ્ટોકને 11,800 થી લઈને લગભગ 11,000 સુધીના ઝોનમાં પણ લઈ જઈ શકે છે. એટલે અત્યારે નવી ખરીદી તો બિલકુલ અવોઇડ કરવી જોઈએ જ્યાં સુધી ચાર્ટ ઉપર કોઈ પ્રોપર રિવર્સલ ના આવે, અથવા તો પછી આજે 13,200-300 વાળું લેવલ જે છે એ સસ્ટેન કરીને એની ઉપર કોઈક સારું એવું રિવર્સલ આપે પછી નવી ખરીદી માટે ધ્યાન રાખીશું. બાકી અત્યારે અવોઇડની સલાહ રહેશે. અવોઇડનો વ્યૂ ક્લિયરલી ડિક્સન ટેકનોલોજીસમાં આવો જ એક કાઉન્ટર આપણે ચર્ચા કરવી જોઈએ, તે છે ઇન્ટરગ્લોબ એવિએશન. સાંજ સુધીમાં જવાબ આપવાનો છે, હજુ મને લાગે છે કે ટાઈપ કરી રહ્યા છે રવિ સર. બહુ પરિસ્થિતિ ખરાબ, સ્ટોકમાં મેજર ડેમેજ. નિફ્ટીનો સ્ટોક, તકલીફ આપણને ત્યાં પડે, આટલી મોટી કંપની હોય, એના પર ભરોસો લોકો કરતા હોય. કેવા કેવા વિડીયોઝ જોયા આપણે કે પોતાના લગ્નમાં માણસ રિસેપ્શનમાં ઓનલાઈન બેઠો છે ઝૂમ પર. આઈ મીન આટલું મિસમેનેજમેન્ટ, અને પછી કંપની પર બેકલેશ થાય, સ્વાભાવિક વસ્તુ છે. પણ દેશની સૌથી મોટી કંપની એવિએશનમાં છે, એ પણ આપણે ભૂલવું ના જોઈએ. તો હવે આપણે કઈ બાજુ વિચારીએ આ પરિસ્થિતિમાં સર? જરૂરથી અહીંયા ક્લિયરલી આઈ થિંક કેસ ઓફ મિસમેનેજમેન્ટ છે, કારણ કે આપણે મીન્સ કે આપણે સિક્યુરિટી માર્કેટમાં સર્ક્યુલર આવે છે, જેવું સર્ક્યુલર ઇન્ડિગોને 2 વર્ષ પહેલા આવી ગયું હતું. આ જે પણ પ્રોબ્લેમ થયો છે એ પર્ટિક્યુલર સર્ક્યુલરના ઇમ્પ્લિમેન્ટેશનના હિસાબ થયો છે, એવું અત્યારે પ્રાઇમા ફેઝી પર માર્કેટમાં આવી રહ્યું છે. જો અત્યારે જ આ ઇસ્યુ થયો છે તો મારા હિસાબે આ એક થોડું એક ઇન્ડિકેશન છે જે નેગેટિવ ગણી શકાય. અને નેગેટિવ ઇન્ડિકેશન એટલે બી ગણી શકાય કે મેજર મીન્સ કે આટલો ટાઈમ 2 વર્ષનો જો ટાઈમ હોરાઇઝન મળે છે અને છતાં બી તમારાથી મીન્સ કે જે પ્રાઇમ ઘણીવાર શું હોય કે ભાઈ સર્ક્યુલર ઇમ્પ્લિમેન્ટ થવાનું હોય એના 1 મહિનો હોય તો પણ તમારે આમાં જલ્દીથી ક્રૂ છે, આ તે રિક્રુટમેન્ટ બધું એગ્રેસિવ કરવું જોઈએ. હાલાકી ઇન્ડિયામાં શોર્ટેજ છે ક્રૂ મેમ્બર્સની, આ તે બધી, તો એના હિસાબે એટલું મીન્સ કે આપણે એમને બ્લેમ બી ના કરી શકે. અને 19 વર્ષમાં પહેલી વાર આવો ઇન્સિડન્ટ થયો છે. અને અત્યાર સુધી તો મીન્સ કે માય પર્સનલી જ્યાં સુધી મીન્સ કે કમ્પેરેટિવ આ ફ્લાઇટની વાત છે ત્યાં સુધી મેજરલી મને ટાઈમ રિલેટેડ ક્યારેય બહુ ડિલે થયું હોય કે આપણને વચ્ચે કે અટક્યા હોય એવું બન્યું નથી. પણ આ ફર્સ્ટ ટાઈમ આવો મીન્સ કે ઇન્સિડન્ટ છે. હવે સૌથી મોટો ઇસ્યુ શું થયો કે કંપની પાસે 64% માર્કેટ શેર છે ઇન્ડિયન એવિએશન ઇન્ડસ્ટ્રીનો, અને જે પણ એના પિયર છે ટાટા સિવાય એ તમામ પિયર્સ અત્યારે લાઈક સ્પાઇસ જેટ હોય, જેટ એરવેઝ, આ તે જે પણ એમના રસ્તામાં એ બધા પિયર્સ અત્યાર સુધી લોસ મેકિંગ જ છે. ને આપણો ઇન્ડિયાનો પ્રોબ્લેમ નથી, આખા અક્રોસ ધ ગ્લોબનો પ્રોબ્લેમ છે. સેકન્ડ કે મીન્સ કે આવું ઇન્ડિયામાં પહેલી વાર થયું છે પણ ગ્લોબલી ઘણી વાર થયું છે. તો આઈ થિંક એ લોકોએ તરત જ ક્રાઇસિસ મેનેજમેન્ટથી આ ઇસ્યુને હેન્ડલ કરી લીધો છે. ઇન્ડિગોને પ્રોબ્લેમ એટલે લાગ્યો કે એમને છે કટ ના કરવું,
લાઈક કે આજે 2 દિવસનો કે 1 દિવસનો જે ઇન્સિડન્ટ હતો, 2 દિવસ પછી તો ગવર્મેન્ટે બી સર્ક્યુલર પાછું ખેંચ્યું, તો ત્યાંથી આ ઇસ્યુને કટ કરવાની જરૂર હતી, એટલે કે રિફંડ આપીને નવું બુકિંગ ચાલુ કરવાની જરૂર હતી. એની જગ્યાએ એમને રિફંડ બી ના આપું, જ્યાં સુધી ગવર્મેન્ટે એમની ઉપર સ્ટ્રિક્ટ વલણ ના અપનાવું ત્યાં સુધી એ લોકો રિફંડ ના કરું, અને તમારું જે ફ્લાઇટનું સ્ટેટસ છે ઓનગોઈંગ બતાવતું હતું, ડિલે બતાવતું હતું. તો આ બધા એના હિસાબે થોડા ઇન્સિડન્ટ ખેંચાવો. અને ડેફિનેટલી તમે કીધું ઘણા બધા સ્ટોરી આવી રહી છે, ઘણા બધા ઇન્સિડન્ટ આવી રહ્યા છે, અને આપણે જ કોઈ પ્લાનિંગ હોય ને અડધી કલાક બી ફ્લાઇટ ડિલે થાય તો સામે કનેક્ટેડ ફ્લાઇટ હોય, મીન્સ કે એનું લોકોને ચિંતા હોય, તો ચિંતા ઘણી રહી. તો મારા હિસાબે આ એક ફેક્ટર છે જે આગળ કદાચ જે મોનોપોલી અને ડ્યુઓપોલીનું ઇન્ડિયામાં સિરીઝ ચાલી રહી છે એને દૂર કરીને, મીન્સ કે આને ડિસ્ટ્રીબ્યુશનમાં ગવર્મેન્ટ વધારે જોવે. આજ સાંજ સુધીમાં જવાબ આપવાનો છે, આપશે તો પણ તકલીફ છે, નહીં આપે તો પણ તકલીફ છે. તો મારા હિસાબે જ્યાં સુધી આ ક્લેરિફિકેશન તમે ના જો ત્યાં સુધી નવી ખરીદી અવોઇડ કરવી જોઈએ. નવી ખરીદી અવોઇડ કરવાનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યો છે ઇન્ડિગો માટે. આવી જ એક કંપની કે જેને આજે ચર્ચા કરવી જોઈએ તે છે કેન્સટેક ફ્રી ફોલ. શ્યામ સર, કંપનીએ સ્પષ્ટતા કરી, ઘણી બધી વાત કરી, ઘણી બધી રજૂઆત કરી, પણ હજુ પણ સતત ઘટાડો, ફ્રી ફોલની પરિસ્થિતિમાં આવી ગયા છે. અત્યારે કેન્સટેક આજે પણ 13% ઘટાડો, 3746ના લો બન્યા છે, 3800નું લેવલ તોડ્યું છે. ક્યાં હતા ને ક્યાં આવી ગયા શ્યામ સર? યસજી, કેન્સમાં પણ આપણે લાસ્ટ વીક પણ મને ધ્યાન છે લગભગ ત્યાં સુધી આપણે વાત થઈ હતી 5000ના લેવલની આસપાસ હતું, અથવા તો પછી 4800ના લેવલની આસપાસ આપણે ડિસ્કસ કર્યું હતું. ત્યાં એક બેન્ડ ડિસ્કસ કર્યો હતો આપણે કે 4400 થી લઈને 3800નો એક બેન્ડ છે, મે બી સપોર્ટ આપી શકે. એ બેન્ડના બિલકુલ નીચેના લેવલને આજે ટચ કરીને એ લેવલે ઊભું છે. પણ જે રીતે સ્ટોક બિલકુલ ડેલી ટાઈમ ફ્રેમ ઉપર જુઓ અથવા વીકલી પર ગમે તે રીતે જોશો, એક બિલકુલ ફોલિંગ નાઇફ તરીકે એમાં પેટર્ન બની રહી છે. છેડવા જેવું બિલકુલ છે નહીં, ક્લિયરલી અવોઇડ રહેશે. સ્ટોક અગર આ લેવલ પણ ડિસ્ટર્બ કરે છે પછી તો રિકવર કરવા માટે સ્ટોકને ખાસી મહેનત કરવી પડશે. પછી અગર નીચેની સાઈડે જોઈએ તો 3200નું એક લેવલ છે જે ડિસેન્ટ કદાચ સપોર્ટ લઈ શકે. એટલે સપોઝ આ લેવલની આસપાસ પણ સ્ટોક સસ્ટેન નથી કરતું અને શું કહેવાય કન્ટિન્યુઅસ ફોલિંગ રહે છે, તો લગભગ અહીંથી બીજા 600 રૂપિયાની આસપાસ, એટલે ઓલમોસ્ટ 20% ઘટાડો બીજો સ્ટોકમાં આપણને આવનારા દિવસમાં જોવા મળી શકે છે. અત્યારે બિલકુલ ક્લિયરલી અવોઇડની સલાહ રહેશે જ્યાં સુધી સ્ટોકમાં આજના લેવલ એકવાર અગર 4445 વાળો બેન્ડ પણ સસ્ટેન કરે, આખું રિવર્સ થઈને એની ઉપર જ્યાં સુધી નથી ટકતું ત્યાં સુધી તો બિલકુલ અવોઇડની સલાહ રહેશે. ક્લિયરલી આવો જ એક કાઉન્ટર આજે રવિસર ધ્યાન પર આવ્યો હતો, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ. HDFC દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો. કંપનીએ રજૂઆત પણ કરી કે ના, અમને કંઈ બહુ આમાં માલ દેખાતો નથી, પણ ત્યારબાદ સ્ટોકમાં વેચવાલી. આજકાલ આવી બધી કંપનીઓ બહુ સામે આવી રહી છે સર, જેમ કે પહેલાં કેન્સ અને ત્યારબાદ PGEL. કઈ રીતે સમજવું જોઈએ સર? જરૂરથી 4 સ્ટોકના નામ, મીન્સ કે ઇન્ડિગો, કેન્સ, ડિક્સન ટેકનોલોજી અને PGEL. મીન્સ કે અચાનક જ આ લોકોને કેમ કોર્પોરેટ એથિક્સ દેખાય અને અચાનક જ એટલા બધા, મીન્સ કે અત્યાર સુધી મેં HDFC નો ક્યારે આવો કોન્ટ્રોવર્સિયલ રિપોર્ટ, મીન્સ કે એમને ખ્યાલ બી હોય તો પણ HDFC આનાથી દૂર હોય છે, પણ ખબર નહીં HDFC આમાં રિપોર્ટ આપો. ડેફિનેટલી મીન્સ કે એમને ઉલ્લેખ કરો છે તો કંઈ હશે, પણ મારા હિસાબે આ સિરીઝ એક સાથે ચાલુ થઈ છે તો કદાચ એવું ના બને કે આગળ, મીન્સ કે અત્યારે તો આ મોટા મોટા કંપનીઓ આવી રહી છે, આગળ જતા ગમે કોઈ આવીને બ્લેમ કરી જાય. કારણ કે ઘણીવાર એવું થતું હોય કે જ્યારે સિરીઝ ચાલે તો પબ્લિસિટીનો પણ ઇસ્યુ બની જાય કે ઘણા લોકોને એવું થાય અમે રહી ગયા અને બીજાને પબ્લિસિટી મળી ગઈ તો બી, મીન્સ કે કારણ કે કોઈ પણ કોર્પોરેટ જો તો મીન્સ કે એ પ્રોબ્લેમ હોય છે. મીન્સ કે એના પછી સેબીએ નોટિસ આપી હોય, BSE છે, આટલા બધા રેગ્યુલેટર્સ છે, એ લોકોના ધ્યાનમાં આવે એટલે લોકો ઓલવેઝ, તમે એક પણ વોલ્યુમ, મીન્સ કે રેગ્યુલર વોલ્યુમ કરતા કોઈ પણ કંપનીનું વોલ્યુમ વધે છે તો તરત જ સાંજે BSE NSE સર્ક્યુલર એમને ક્લેરિફિકેશન માગે છે. તો આઈ થિંક ડેફિનેટલી આ અત્યારે જેમ વાત થતી હતી, શ્યામ જે કીધું કે છેડવું ના જોઈએ, કારણ કે અત્યારે એવું છે કે આને તમે છેડશો તો તમને જ્યાં સુધી પોર્ટફોલિયોમાં રહેશે ત્યાં સુધી તમને છંછેડશે. એટલે ડેફિનેટલી આવું જે પણ મીન્સ કે સ્ટોક્સ ન્યૂઝમાં રહે છે એને તમારા ટ્રેડિંગના જે મોનિટર છે એમાંથી જ કાઢી નાખવો જોઈએ. લાઈક કે વેદાંતા છે, હરેક બીજા દિવસે વાઇસરોય છે એના ઉપર કોર્પોરેટ એથિક્સના ઇન્સિડન્ટ લઈને આવી જાય છે. વાઇસરોય જે મીન્સ કે આગળ હિડનબર્ગ હતું એવું જ એક વાઇસરોય એની પાછળ પડ્યું છે. હવે સેકન્ડ કે આટલું બધી મીન્સ કે એક પછી એક રોજ નવી કંપનીના ઇન્સિડન્ટ આવી રહ્યા છે, જે કેન્સ ટેકનોલોજી છે કે લાઈક ડિક્સન છે કે લાઈક ઇન્ડિગો છે, આ બધા તો પોર્ટફોલિયો સ્ટોક હતા. PGL માં ડેફિનેટલી PGL આનો નવું ઇન્સિડન્ટ નથી.
પીજીએલમાં જે પણ સ્ટોકમાં પહેલી વાર ન્યૂઝ આવ્યા ત્યારે 746 થી કંપનીનો સ્ટોક એક જ સાથે નીચે 470 આવી ગયો હતો. તો મારા હિસાબે આ પોર્ટફોલિયો સ્ટોક તો નથી, પણ જે લોકો હોલ્ડ કરે હોય એ લોકો આમાં થોડું સ્ટોપ લોસ માઇન્ડમાં રાખે. 503 જો બ્રેક થાય તો ફરીથી એક મંદીની નવી સાયકલ ચાલુ થશે. તો મીન્સ કે થોડું વેટ એન્ડ વોચ રહેવું જોઈએ, અને જ્યાં જ્યાં તમને આવા ન્યૂઝ કે ડેવલપમેન્ટ થતા જાય એ કંપનીઓને આઈ થિંક થોડું હમણાં અવોઇડ રાખો, દૂર રાખો. અને ભલે અહીંથી 5% ઉપર લેવી પડે, પણ એકવાર ક્લેરિફિકેશન આવી જાય. મેનેજમેન્ટ આજે એગ્રેસિવલી સવારથી ન્યૂઝ એજન્સીઓમાં ક્લેરિફાઈ કરી રહ્યા છે, બટ માર્કેટ અત્યારે મીન્સ કે કેન્સ પછી માનવા તૈયાર નથી. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે પીજીઈએલ માટે થઈને. એક નિફ્ટી રિયલ્ટી પર ક્વિક વ્યૂ રવિ સર, બહુ મોટું સ્ટ્રક્ચરલ ડેમેજ થયું છે આજે. હવે વીકલી ક્લોઝ જોઈએ આમ તો 880 નીચે, પણ તેમ છતાં 862 પર તો આવી ગયા, એટલે ડેમેજ તો થયું છે. બાર્ન ડિપ્સ કરવું જોઈએ અહીંયા રવિ સર? રેડ કટ આને તો ઊંધું પડ્યું. રેડ કટ આને સારું થવું જોઈએ તો રિયલ એસ્ટેટ, પણ ડિમાન્ડ મેં આગળ પણ આપણે ઘણી વાર કીધું, આજે પણ ખાલી જે તમે ટોપ લૂઝર જો રિયલ એસ્ટેટમાં એ જ લૂઝર છે જે રેસિડેન્શિયલ માર્કેટમાં મોટો શેર રાખે છે. ગોદરેજ પ્રોપર્ટી છે, સાથે સાથે તમે જો ઓબરોય રિયલ્ટી છે, આ બધામાં કડાકા વધારે છે, કરેક્શન મોટા છે. મીન્સ આપણે ઘણા ટાઈમથી કીધું હતું કે ટાયર 1 ને છોડીને કોઈ પણ જગ્યાએ મીન્સ કે રેસિડેન્શિયલ ઇન્વેન્ટરીઝનો ઇસ્યુ છે, ડિમાન્ડ નથી. તો ડેફિનેટલી જે ઓફિશિયલ પ્રોપર્ટીમાં છે, લાઈક આપણે વાત કરી હતી પ્રેસ્ટીજ, બ્રિગેડ, આ બધા ગ્રુપમાં જો આવું કોઈ પણ સેક્ટરના હિસાબે કરેક્શન છે તો ત્યાં ખરીદીની તક છે. અને ઓલવેઝ રિયલ એસ્ટેટ પહેલેથી એવું રહ્યું છે. રિયલ એસ્ટેટમાં પોતે ઇન્ટરનલ 2 ડિવિઝન રહ્યા છે. એક તો રિયલ એસ્ટેટમાં ઓફિશિયલ પ્રોપર્ટી, સેકન્ડ રેસિડેન્શિયલ. તો મારા હિસાબે વધારે અહીંયા ડરવું ના જોઈએ. આમ જોઈએ તો બજેટ આસપાસ પણ આ સેક્ટર સારું ફોકસમાં રહેતો હોય છે. તો ઓફિશિયલ પ્રોપર્ટી અંતર્ગત થોડી સેફટી અત્યારે વધારે દેખાઈ રહી છે. તો અંતર્ગત જો ખરીદી કરવી હોય તો મારા હિસાબે હજી પણ મીન્સ કે સાઉથ બેઝ કંપનીઓ લાઈક બ્રિગેડ કે પ્રેસ્ટીજ ઉપર અને કટાર ડીએલએફ, આ 3 કંપનીઓમાં એક્યુમ્યુલેશન ગ્રોથથી ખરીદી કરવી જોઈએ. થોડા ટાઈમ માટે ગોદરેજ પ્રોપર્ટીઝ, ઓબરોય રિયલ્ટી, સાથમાં નાની મોટી કંપનીઓ છે લાઈક કે જે રિજનલ પ્રેઝન્સ રાખે છે, લાઈક અરવિંદ સ્માર્ટ છે. સાથે તમે જોશો તો મીન્સ કે ઘણી બધી મહારાષ્ટ્ર બેઝ કંપનીઓ છે, સનટેક જેવી, તો ત્યાં થોડું અવોઇડ કરો. બટ આઈ થિંક કોરમાં આ 3 કંપનીઓ મને વધારે પસંદ આવી રહી છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખીશું. સમય થઈ ગયું છે રજા લેવાનો. શ્યામ સર, જેટલી આપણે ચર્ચા કરી આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. આજે આપણે જે પણ સ્ટોક વગેરે ડિસ્કસ કર્યા એમાં મારી પોતાની કોઈ પર્સનલ પોઝિશન નથી, અમારા ક્લાયન્ટને સજેસ્ટ કરેલા હોઈ શકે છે. શોમાં બોલાવ્યા બદલ ખૂબ ખૂબ આભાર. બિલકુલ રવિ સર, આપના તરફથી જે સ્ટોક માર્કેટ ઇન્ડેક્સ અને સેક્ટર વિશે ચર્ચા કરી છે, મારી પર્સનલ કોઈ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ, કંપનીના ફંડ અને સાથે સાથે જે ફંડ અમે મેનેજ કરીએ છીએ એમાં થ્રુ કેશ ઓર ડેરિવેટિવ સેગમેન્ટ આ પોઝિશન હોઈ શકે છે. અને કોઈ પણ પોઝિશન લેતા પહેલા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે તમારા રિસ્ક માટે કન્સલ્ટેશન કરવું જરૂરી છે. અને શોમાં બોલવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર રવિ સર, અને સાથે સાથે શ્યામ સર આપનો પણ ખૂબ ખૂબ આભાર સમય ફાળવવા અને આજની આ ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. બેઝિકલી તમે માર્કેટ પર નજર કરો તો 15 મિનિટના ચાર્ટ તો હજુ પણ ભલે છેલ્લે થોડા રિકવર થયા આપણે, એવા કંઈ સારા નથી. ડેઝ લોથી રિકવર થયા છીએ, નો ડાઉટ અબાઉટ ઇટ, બટ હજુ કંઈ સ્ટ્રક્ચરલ સ્ટોરી તો એવી છે નહીં. હવે આવી પરિસ્થિતિમાં તમારે શેની રાહ જોવી પડે? જેમ રવિ સરે કહ્યું એમ આપણે યુએસ ફેડ દ્વારા નિર્ણય બુધવારે રાત્રે અને ગુરુવારે સવારે આપણા માર્કેટ માટે આવે. સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ હોય ત્યારે ધ્યાન પર રાખવું. બાકી ગઈ આવતીકાલની જે નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરી છે તે તો હાલની સ્થિતિમાં ધોવાઈ ગઈ તેવું આપણે યાદ રાખવું. સેમ સ્ટોરી હતી, જુઓ, પાછલા સોમવારે પણ અચાનક મંદી આવી, મંગળવારે પણ મંદી, બુધવારે અચાનક જ સ્ટોરી ચેન્જ થઈ, ગુરુ શુક્ર તેજી, આજે ફરી એકવાર મંદી. એટલે આવી જ પરિસ્થિતિમાં માર્કેટ્સ હમણાં સપડાયેલા છે, ફસાયેલા છે તેવું લાગી રહ્યું છે. આ સાથે જ આજના આ ક્લોઝિંગ કેપિટલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।